ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે ફરાળી વાનગી. તો આજે આપણે સકરિયાની ચિપ્સ વેફર જે કહો છો એ બનાવવાના છીએ. માર્કેટમાં તમને બટેટાની ચિપ્સ ને વેફર તો મળી જ રહેશે, પરંતુ સકરિયાની તમે વેફર નહીં ખાધી હોય તો આજે આપણે સકરિયાની વેફર બનાવીશું, જે શિવરાત્રીમાં તમે અચૂકથી બનાવજો. ચાલો બનાવવાનું ચાલુ કરીશું. સકરિયાની વેફર બનાવવા માટે અહીં આ રીતના સકરિયા તમારે લઈ લેવાના, જે બની શકે એટલા સીધા શેપમાં હોવો જોઈએ અને બહુ જાડાઈ નહીં અને પાતળાઈ નહીં એવા સકરિયાની પસંદગી કરવાની. તો સકરિયાની ચિપ્સ આપણે બનાવવા માટે પહેલાં એક સકરિયું લઈ લઈશ, એની છાલ કાઢી લેવાની. જ્યારે એની ચિપ્સ થઈ જાય ત્યારબાદ જ્યારે બીજું કરવું હોય ત્યારે જ છાલ કાઢવાની, નહીંતર એ કાળા પડી જશે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. આપણે જ્યારે ચિપ્સ બનાવશું તેની પહેલાં એક વસ્તુ કરી લેવાની છે તમારે. અહીં મેં 1 ચમચી સિંધાનું મીઠું લીધું છે, ફરાળ માટે બનાવી છે એટલે. તો એ 1 ચમચી મીઠું નિમક લઈ લેવાનું, એમાં પાણી નાખવાનું અને મીઠાને સારી રીતે આવી રીતે ઓગાળી રાખી દેવાનું. કારણ કે આપણે જ્યારે વેફર બનાવીશું ને તેમાં થોડુંક એડ કરવાનું હોય છે, એટલે પહેલાં આ પ્રોસેસ તમારે કરી લેવાની. જો મીઠું ઓગળી ગયું છે તો અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું તમારે. હવે જે પ્રમાણે આપણે વેફર બનાવી એ પ્રમાણે એક એક સકરિયાની બનાવવાની. બધા જ સકરિયાની છાલ હારે નહીં કાઢવાની. એટલે પહેલાં એક સકરિયાની આપણે બનાવી લઈશું. આવી રીતે છાલ એની કાઢી લેવાની. આપણે સાવ પાતળા અને એવા સકરિયા છે ને એ તમારે નહીં લેવાના. એટલે સકરિયા જ્યારે લ્યો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ચિપ્સ બનાવ્યું હોય ને તો પાછળનો ને આગળનો ભાગ આ રીતે કાઢી નાખશું. તેલ ગરમ કરવા મૂકી ત્યારે આપણે તળવું હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. આ રીતે હું સ્લાઇસર લઈ લેવાનું, તમારી પાસે જે હોય એનાથી સ્લાઇસ કરી લઈશ. જો આ રીતના મીડિયમ થીક થશે. તમે ડાયરેક્ટ તેલ ઉપર આ સ્લાઇસર રાખીને પણ પાડી શકો છો, પરંતુ આ રીતે કરું છું તોય તમારી વેફર સરસ જ થશે. એમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. આ સ્લાઇસર હાથમાંથી પડી ન જાય, દાજવાની બીક રહે છે, એટલે આ રીતે પણ બને છે. એટલે હું આ રીતે બનાવીને બતાવીશ. થોડીક આવી રીતે આપણે સ્લાઇસ બનાવી લેવાની. જો આ રીતના બની જશે. એટલે આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં તરત જ એડ કરી દેવાની. એક એક છૂટી પાડતી જવાની. ફરીથી આપણે જે સકરિયું બાકી છે એની સ્લાઇસ કરી લેવાની. શરૂઆતમાં થોડી તૂટેલી બનશે, પછી સરસ શેપની થશે. આવી રીતે છૂટી કરીને તમારે જે કઢાઈ લીધી હોય એમાં સમય એટલી એડ કરી દેવાની. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અથવા સ્લો રાખવાની થોડીક વાર. જો હું અત્યારે આટલી વેફર બનાવી લઉં, પછી બીજા સકરિયાની જે બાકી છે એ બનાવશું. આટલું સમાઈ ગયું છે. હવે આને આવી રીતે સતત હલાવતું રહેવાનું, જેથી તમારી વેફર દાજી ન જાય અને લાલ ન થઈ જાય. ઉઠલાવતા જઈ ફેરવતું જવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ. એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની ને સ્લો કરી નાખવાની થોડીક વાર. રીતે હલાવતા જઈએ. થોડીક ક્રિસ્પી આપણે કરવાની છે. ત્યારબાદ જે આપણે નિમકવાળું પાણી બનાવીને રાખ્યું છે ને એ એમાં એડ કરશું. એટલે ઉપરથી આપણે નિમક નાખવાની જરૂર નહીં રહે. તો થોડાક બબલ ઓછા થઈ ગયા છે તો હવે આમાં અડધી ચમચી જેટલું પાણી આ એડ કરશું. એમાં છાંટા ઉઠશે એટલે થોડું દૂર ખસી જવું. આ રીતે સતત હલાવતા તેલમાં તમે નિમકવાળું પાણી નાખશો ને એટલે ચિપ્સમાં સરસ આ નિમકનો ટેસ્ટ આવી જશે. સકરિયા ગળડા જ હોય છે એટલે થોડું ગળ્યું સારું મસ્ત ટેસ્ટ આવે છે ચિપ્સમાં. એટલે ચિપ્સની સાઈઝ તમે સકરિયા કઈ રીતના લીધા છે એ પ્રમાણે થાય છે. હું મીડિયમ સાઈઝ લીધી છે. આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. જ્યાં સુધી આ પાણીનો અવાજ બંધ ન થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું. જો આપણી ચિપ્સ બનીને તૈયાર છે. પછી હું તમને તોડીને પણ બતાવીશ.
અને એ પહેલાં એક વાસણમાં આપણે લઈ લેવાનું. આ રીતના લઈ લઈને એટલે તમારે જે મસાલો એમાં એડ કરવો હોય ને, મરી પાવડર એડ કરી શકો છો. હું અહીં લાલ મરચું પાવડર એડ કરું છું, એટલે ગરમ હોય ત્યાં થોડુંક એડ કરી દેવાનું. હવે હું બીજી વેફર બનાવી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ સકરિયાની ચિપ્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો, અમુક નાની હશે કારણ કે સકરિયાનો શેપ એક સરખો હોતો નથી. અમુક જગ્યાએથી નાનો, અમુક જગ્યાએથી મોટો હોય છે, એટલે બની શકે તો થોડાક જાડા જ સકરિયા લેવા. આ રીતે સરસ એકદમ ક્રિસ્પી સકરિયાની ચિપ્સ બનીને રેડી છે. તો હું એને સર્વ કરીશ. તો જો ફ્રેન્ડ્સ, કેવી સરસ મજાની ક્રિસ્પી એકદમ સકરિયાની ચિપ્સ બનીને તૈયાર છે. હું તમને તોડીને પણ બતાવીશ. જો કેટલી ક્રન્ચી બને છે. જો મસ્ત થઈ ગઈ છે ને. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી બહુ મજા આવશે. તો આ શિવરાત્રી બનાવીને ખાજો. અને મારી જો આ રેસીપી તમને ગમી હોય ને તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.